સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે શીખીશું ફેસબુક અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કેવી રીતના કરવો। હા મિત્રો, તમને ફેસબુક અકાઉન્ટનો જૂનો પાસવર્ડ યાદ છે અને એ પાછળ તમારા મિત્રને થતા ઘરમાં કોઈની ખબર પડી ગઈ છે એટલે પણ તમે ચેન્જ કરી શકો છો, અને તમે જૂનો પાસવર્ડ ભૂલી ગયા છો અને એટલા માટે ચેન્જ કરવા માંગો છો એમ પણ તમે ચેન્જ કરી શકો છો। બંને સ્ટેપ હું તમને અહીંયા બતાવીશ। ફેસબુક અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરવા માટે સૌપ્રથમ તમારે ફેસબુક એપને ઓપન કરી લેવાની છે। ફેસબુક એપને તમે ઓપન કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે, તો તમારે અહીંયા 3 લાઈન પર ક્લિક કરી દેવાની છે। 3 લાઈન પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે, તો તમારે સેટિંગના બટન પર ક્લિક કરી દેવાની છે। સેટિંગના બટન પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે, તો તમારે અહીંયા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી દેવાની છે। અકાઉન્ટ સેન્ટર પર તમે ક્લિક કરશો ત્યારે તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો બતાવે છે। ફેસબુક અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરવા માટે તમારે અહીંયા પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે, તો તમારે અહીંયા ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરશો ત્યારે તમારું અકાઉન્ટ અહીંયા બતાવશે, તો તમારે અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। જે પણ તમારું અકાઉન્ટ હોય એ, તમારા મોબાઈલમાં વધારે અકાઉન્ટ હશે તો વધારે બતાવશે અને એક હશે તો ફક્ત અહીંયા એક જ બતાવશે। મારા મોબાઈલમાં ફક્ત એક જ અકાઉન્ટ છે, એક જ બતાવે છે। અહીંયા અકાઉન્ટ પર મેં ક્લિક કરી લીધું। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે, કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ। તમને જૂનો પાસવર્ડ યાદ છે અને તમે પાસવર્ડને ચેન્જ કરવા માગો છો, તો તમારે જૂનો પાસવર્ડ નંબર 1 પર રાખવાનો છે, એટલે કે એન્ટર કરવાનો છે, લખી નાખવાનો છે ત્યાં। નંબર 2 અને 3 ઉપર તમે જે નવો પાસવર્ડ રાખવા માગો છો એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। પણ શાયદ મિત્રો તમને જૂનો પાસવર્ડ યાદ ના હોય અને તમે પાસવર્ડ ચેન્જ કરવા માગો છો, તો તમારે અહીંયા ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ત્યાં ક્લિક કરશો ત્યારે તમારું અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું હશે તો SMS આવશે, અને ઈમેલથી બન્યું હશે તો એક જીમેલમાં એક ઈમેલ આવશે। તમે જોઈ શકો છો અહીંયા લખીને આવ્યું ન્યૂ પાસવર્ડ। તમે જે પણ તમારા ફેસબુક અકાઉન્ટનો નવો પાસવર્ડ રાખવા માગો છો એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। તો અહીંયા મેં પાસવર્ડ એન્ટર કરી દીધો। પાસવર્ડ એન્ટર કર્યા પછી તમારે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા કન્ટિન્યુ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।